સ્ત્રીનું પ્રજનન તંત્ર. સૌથી પહેલા એક ઝાંખો ત્રિકોણ બનાવી દઈશું. એ ત્રિકોણને આમ અંદરના ભાગે ઉપસાઈશું બધી બાજુ. એવી રીતે એક્ઝેક્ટ બહારની તરફ પણ ઉપસાઈશું. અને હવે અંદરવાળો જે ત્રિકોણ તમે દોરેલો છે એને ભૂસી દઈશું. હવે નીચેનો જે ભાગ રહ્યો એને અહીંથી જોઈન્ટ કરી દઈશું. વચ્ચેવાળો જે ભાગ છે ત્રણ અંદરની તરફ ઉપસાયેલા ત્રણે ત્રણને અહીંયા ઉપરથી બંનેને કનેક્ટ કરી દઈશું. હવે આ જે રહ્યા છૂટા છેડા એમાંથી નળી જેવો શેપ બનાવીશું. અહીં લાવી અને નળીને છોડી દઈશું. આટલે લાવીને એને છોડી દઈશું. એક્ઝેક્ટ લેવલમાં જેટલું ડિસ્ટન્સ અહીં છે એટલું જ ડિસ્ટન્સ અહીં રાખી અને અહીંથી જે નળી બનશે એને પાણીમાં છોડી દઈશું. અને હવે બરાબર એની લેવલમાં બંને તરફ બે અંડપિંડ બનાવીશું. એક્ઝેક્ટ એના લેવલમાં એટલી સાઈઝના. અને હવે આ જે નળી તમે અહીંયા ખુલ્લી કરી છે એને આમ કરીને જાણે બે હાથથી આપણે આમ પકડેલું હોય એવો શેપ આપી અને એને ફૂલ કરી દઈશું. જ્યાં અહીં પૂરી કરી છે આકૃતિ ત્યાં બંને એક્ઝેક્ટ લેવલમાં જગ્યા કરી અને નીચે આમ એકદમ સ્ટ્રેટ લાઈન બનાવીશું. ઓકે, ફટાફટ નામ આપીશું. વચ્ચેનો જે ભાગ છે એ છે ગર્ભાશય. આ છે એ અંડપિંડ. આ છે એ અંડવાહિની. અહીંયા જે ઉપસેલો ભાગ છે એ છે ગ્રીવા. આ છે યોનિ માર્ગ. બસ.